કેશોદ માંગરોળ તાલુકા ઘેડ વિસ્તારના ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા ખેત પેદાશોમાં નુકસાની સાથે અનેક જગ્યાએ નદીના પાડા, સુરક્ષા દિવાલો તૂટવાના બનાવો સાથે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। ચાલુ વર્ષે 40 ઇંચ વરસાદ થવા સાથે મેઘ સવારી હજુ યથાવત છે। ચોમાસામાં દર વર્ષે વધુ વરસાદ થતાની સાથે ઘેડ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે। ખેતરોમાં દરિયા જેવો માહોલ સર્જાય છે અને લાંબો સમય સુધી ખેતરોમાં પાણી ન ઓસરતા ખેડૂતોની જમીન અને ખેત પેદાશોમાં મોટા પાયે નુકસાન થાય છે। જુદી જુદી નદીઓના પાણી ઘેડ પંથકમાં ભેગું થતું હોય, નદીઓ ઊંડી અને પહોળી ન હોવાના કારણે નદી ઓવરફ્લો થતા નદીના પાડા તૂટવાના બનાવો દર વર્ષે બનતા રહે છે, જેથી ખેડૂતોની જમીન તથા ખેત પેદાશોમાં મોટે પાયે નુકસાન થાય છે। હાલના વર્ષે પણ બામણાસા ગામે ઓઝત નદીનો પાડો તૂટવાના અસંખ્ય ખેતરોના ધોવાણ સાથે ખેડૂતોની ખેત પેદાશોમાં મોટા પાયે નુકસાન થયું છે, જે બાબતે નદી ઊંડી અને પહોળી કરવામાં આવે તેમજ સરકાર દ્વારા ઘેડ પંથકનો કાયમી પ્રશ્ન હલ થાય તેવી દર વર્ષે ખેડૂતો માંગ કરે છે।